લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલા જેસર રોડ પર નવનિર્મિત થઈ રહેલા અમૃત સરોવરમાં પાણીમાં ડૂબવાથી 2 બાળકોના મૃત્યુ થતાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સાવરકુંડલાના ભેસાણીયા ડેમમાં 2 બાળકો ડૂબ્યા હતા. સાવરકુંડલા લીલાપર નજીક ભેસાણીયા ડેમમાં નહાવા પડેલા 2 બાળકો ડૂબ્યા હતા. ઘરેથી કહ્યા વિના જ નહાવા ગયેલા બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. સાવરકુંડલા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી મૃતક બાળકોને બહાર કાઢ્યા હતા. બંને મૃતક બાળકોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક બાળકમાં મંત્રી રાજદીપભાઈ મસરાણી ઉંમર વર્ષ 10, ગીતાંજલિ સોસાયટી સાવરકુંડલા, અને બીજું બાળક છે કૃણાલ અશ્વિન સોલંકી ઉંમર વર્ષ 14, ગીતાંજલિ સોસાયટી સાવરકુંડલા. બંને બાળકોના આઘાતજનક સમાચાર સાંભળીને જ સ્વજનોના હૈયાફાટ રુદન સાથે ઘેરો શોક વ્યાપી ગયો હતો. વનરાજભાઈ ડામોર, ધારી. સાવરકુંડલા બાયપાસ ઉપર આકાશી મેલડી પાસેના તળાવમાં 2 બાળકો નાહવા પડેલા છે, જેના કારણે તેઓ ડૂબી ગયેલા સમાચાર મળતા બંનેના મૃત જાહેર ડૉક્ટર અહીંયા કર્યા છે. એ સમાચાર મળતા અત્યારે અમે હોસ્પિટલ ઉપર આવ્યા છીએ. ખરેખર બંને નાના બાળકો છે અને બંનેના અવસાન થયેલા છે.